નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. બોટાદના નવકાર રેસિડેન્સીમાં વર્ષોથી ગણપતિ ઉત્સવનું સુંદર આયોજન થાય છે. તમામ ફ્લેટ ધારકોએ આજ અલગ અલગ વાનગીઓ બનાવી ગણપતિ દાદાને 56 ભોગનો થાળ ધરાવ્યો. બોટાદના મધ્યમાં આવેલ નવકાર રેસિડેન્સીમાં સ્થાનિક રહીશો છેલ્લા કેટલાય વર્ષોથી ગણપતિ ઉત્સવનું આયોજન કરે છે. આ રેસિડેન્સીના એબીસીડી વિંગના તમામ ફ્લેટ ધારકો આ આયોજનમાં ઉમળકાથી ભાગ લેતા હોય છે. દર વર્ષે નવરાત્રી, ગણેશ ઉત્સવ અચૂક ઉજવાય છે. તમામ મહિલાઓ, બાળકો, યુવાનો, વૃદ્ધો આ આયોજનનો આનંદ માણે છે. આજ રેસિડેન્સીના તમામ લોકો એકત્ર થઈ ગણેશજીનું સ્થાપન પૂજન કરી ગણપતિ દાદા પ્રત્યે પોતાની અપાર શ્રદ્ધા વ્યક્ત કરી હતી. નવકાર રેસિડેન્સીના પાર્કિંગમાં ગણેશજીની સ્થાપના કરી તમામ ફ્લેટ ધારકો પૂજા, આરતી, પ્રસાદનો લાભ મેળવે છે. આજ ત્રીજા દિવસે તમામ સ્થાનિક રહીશોએ ઘર દીઠ સુંદર મજાની વાનગી બનાવી ગણપતિજીને 56 ભોગનો થાળ ધરાવ્યો હતો. દાદાને રાજી કરવા સુંદર મજાનો શણગાર, શંખનાદ સાથે સુંદર મજાની આરતી કરી નાના બાળકો, યુવાનોએ દાદા પ્રત્યેનો પોતાનો ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. દાદાના આગમનથી જાણે સમગ્ર રેસિડેન્સી તમામ લોકો અબાલ વૃદ્ધ આનંદિત થઈ ભાવવિભોર હોય છે તેવું ચિત્રો ઉપસી આવે છે. આપનું નામ? દીપક ભાલાણી. આપણે નવકાર રેસિડેન્સીમાં અત્યારે જે ગણેશ ઉત્સવની ઉજવણી થઈ રહી છે, કઈ રીતનું આયોજન છે અને કેટલામું વર્ષ? છેલ્લા 5 વર્ષથી અમે કરીએ છીએ નવકાર રેસિડેન્સીની અંદર ગણપતિ ઉત્સવનું આયોજન, અને આજે પણ અન્નકૂટનો એ બધો પ્રસાદ રાખવામાં આવેલ છે. અને 104 મકાન છે, A, B, C, D ના થાય, અને લગભગ 600 થી 650 વ્યક્તિઓ છે. ખાસ કરીને વિશેષતા શું છે? વિશેષતા ગણપતિ દાદાને બધાને ફૂલ શ્રદ્ધા છે. મારું નામ મુકેશભાઈ માધવજીભાઈ. રેસિડેન્સીમાં જે ગણેશ ઉત્સવની ઉજવણી થઈ છે, કઈ રીતનું આયોજન છે, શું વિશેષતા છે? સરસ મજાનું દર વર્ષે છેલ્લા 5 વર્ષથી અમે આયોજન કરીએ છીએ. દરેક 4 વીકના પબ્લિકને જનરલ હળી મળીને રહે છે, અને ખાસ કરીને દર વખતે નોરતા હોય કે ગણેશ ચતુર્થી હોય ત્યાં ગણપતિનું આયોજન સુંદર રીતે આયોજન કરે છે. આજે અમારા અહીંયા અન્નકૂટનું આયોજન કરેલું છે, જેમાં 56 ભોગની જુદી જુદી સૌના ઘરેથી પ્રસાદ ધરાવેલી છે ગણપતિ બાપા. હાર્દિક શાહ. નવકાર રેસિડેન્સીમાં ગણેશ ઉત્સવનું આયોજન, કઈ રીતનું આયોજન અને શું વિશેષતા? એ જણાવતા અમને સરસ આનંદ થાય છે કે નવકાર રેસિડેન્સી 2માં છેલ્લા 5 વર્ષથી ગણેશ મહોત્સવનું સુંદર મજાનું આયોજન થાય છે. આમ ગણો તો નવકાર રેસિડેન્સીમાં ટોટલ 4 વિંગ આવેલ છે, A, B, C અને D. સંપૂર્ણ આયોજન C વિંગ કરે છે, જ્યારે A, B, C, D દરેક લોકો અમને આમાં સાથ સહકાર આપે છે. દરેક વિંગનાથી લગભગ 110 જેટલા ઘર આવેલ છે. 600 જણની ટોટલ વસ્તી છે. લોકોને ગણપતિ દાદા પર અતૂટ શ્રદ્ધા છે, એના માટે દર વર્ષે લોકો આયોજન કરે છે. લગભગ અમે જ્યારે આરતી કરીએ ત્યારે લગભગ 500 જણની સંખ્યા હાજર હોય છે. સવાર અને સાંજ બંને ટાઈમ આરતી થાય છે. બંને ટાઈમ અલગ અલગ વ્યક્તિઓ લાભાર્થી તરફથી પ્રસાદ આપવામાં આવે છે. આજના દિવસે દાદાને અન્નકૂટનો પ્રસાદ ધરાવવામાં આવે છે, જેમાં દરેક વિંગના લોકો પોતાના ઘરેથી હાથે બનાવેલી વસ્તુ લાવી દાદાના ચરણોમાં અર્પણ કરેલ છે. હવે તે મહાપ્રસાદનું વિતરણ થશે. ત્યારબાદ બહેનો ખૂબ હર્ષ પ્રમાણે ગરબા લે છે. લોકોને ખૂબ જ આનંદ છે, અને લોકોને ગણપતિ દાદા પર અતૂટ શ્રદ્ધા છે.